નમસ્કાર મિત્રો, કિસાન મોરચા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દર મહિનાના પ્રથમ બુધવારે 10:30 કલાકે ખેડૂતો માટે ખેડૂત લક્ષી માહિતી લઈ વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। કિસાન સંવાદ કાર્યક્રમ એટલે ખેડૂત, ખેતી, ગામડાની વાત। વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલ સૌ ખેડૂત મિત્રો આપણા પ્રદેશ કિસાન મોરચાના એસએસવી પ્રદેશ અધ્યક્ષ શ્રી હિતેશભાઈ, સાહેબ સરદારભાઈ જતા રહ્યા જી। આજે ખેડૂત સંવાદ કાર્યક્રમ અંતર્ગત પશુપાલન અને દૂધ ઉત્પાદન એ વિષય ઉપર આપણે ગુજરાતની જનતા સાથે, ગુજરાતના ખેડૂતો સાથે અને પશુપાલકો સાથે વાત કરવાના છીએ। કિસાન મોરચો ગુજરાત ભાજપા પ્રદેશના અધ્યક્ષ અને યુવા ખેડૂત આગેવાન હિતેશ પટેલના નેતૃત્વ હેઠળ જ્યારે કિસાન મોરચો કામ કરી રહ્યો છે ત્યારે ખેતી, ખેડૂત અને ગામડાની વાત હોય, ખેતી, ખેડૂત અને ગામડું કઈ રીતે સદ્ધર બને, કઈ રીતે રોજગારીની નવી ક્ષિતિજો ઊભી થાય, એ માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ, પશુપાલન મંત્રી કેન્દ્રીય અને ગુજરાતના પનોતા પુત્ર એવા રૂપાલા સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી આર પાટીલ સાહેબ કે જ્યારે ચિંતા કરી રહ્યા છે, નાના માણસની ચિંતા કરી રહ્યા છે, રોજગારીની ચિંતા કરી રહ્યા છે, ત્યારે પશુપાલકો, માલધારીઓ અને ખેડૂતના સંતાનો એ દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાય અને નવી રોજગારીની ક્ષિતિજો સાથે જોડાય એ માટેના પ્રયાસ એ ભારત સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે। ત્યારે દૂધ ઉત્પાદન અને આદર્શ પશુપાલન એ વિષય સાથે આજે ગુજરાતની જનતા સમક્ષ ગુજરાત કિસાન મોરચો ફેસબુકના માધ્યમ થકી લાઈવ આવ્યો છે। હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને જન જન સુધી પહોંચાડવામાં આપ સૌ મદદરૂપ થાવ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું। આપણી સાથે આજે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી સરદારભાઈ, આપણી સાથે મહેસાણા ડેરીના ચેરમેન અશોકભાઈ અને એક મહેસાણા ડેરીની અંદર સૌથી વધુ દૂધ ભરીને પોતાના પરિવારને, પોતાના ગામને અને પોતાના દેશને પગભર બનાવવા માટે જે બહેન સફળતાપૂર્વક પશુપાલન કરી રહ્યા છે એ બહેનને પણ આપણે આજે આ વાતની અંદર જોડ્યા છે અને સાથે સાથે મહેસાણા ડેરીના વેટનરી ડોક્ટરને પણ જોડ્યા છે। આપ સૌનું આ કાર્યક્રમની અંદર સ્વાગત કરું છું। આપ સૌને વિનંતી કરું છું કે આપનું માર્ગદર્શન એ ગુજરાતના ખેડૂતો, ગુજરાતના પશુપાલકોને ખૂબ કિસાન મોરચાના માધ્યમ થકી ઉપયોગી નીવડશે। ત્યારે ડેરીના ચેરમેન અશોકભાઈને વિનંતી કરીશ કે ગુજરાતના પશુપાલકો અને ગુજરાતના ખેડૂતો સાથે વાત કરે। નમસ્કાર મિત્રો, ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા જે દર મહિનાના પ્રથમ બુધવારે ખેડૂતો અને પશુપાલકો માટે જે માર્ગદર્શન માટે આ પ્રકારનું જે વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન શિબિર યોજવામાં આવે છે એ માટે સૌપ્રથમ તો હું ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ અમારા મિત્ર ભાઈ હિતેશભાઈ, મહામંત્રી સરદારભાઈ, હિરેનભાઈ અને આમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આ વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી જોડાયેલા સૌ ખેડૂતો અને પશુપાલક ભાઈઓ અને બહેનોને હું સાદર નમસ્કાર કરું છું। આજનો જે વિષય છે એ દૂધ ઉત્પાદન અને ગાયો ભેંસોમાં ગર્ભ પ્રત્યારોપણ
એ વિષય ઉપર અમારા ડેરીના ડોક્ટર પી પટેલ ખૂબ વિસ્તૃત માહિતી આપવાના છે. પણ અત્યારના સમયમાં આવી જરૂર કેમ છે અને આ કરવાથી શું ફાયદો થશે એ વાત હું થોડી આપને કરવા માંગુ છું. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પશુપાલન ક્ષેત્રે જે પ્રમાણે પશુપાલન અને દૂધ ઉત્પાદનના સામે ખર્ચાઓ વધી રહ્યા છે, એ એના કેટલ ફીડનો ખર્ચો હોય, દવાઓનો ખર્ચો હોય કે એને સાર સંભાળ માટે આપણે માણસો રાખીએ છીએ એનો ખર્ચો હોય, દરેક પ્રકારે ખર્ચાઓ વધી રહ્યા છે. ત્યારે આજના સમયની જરૂરિયાત એ છે કે સારી ઓલાદ પેદા થાય અને જે ઓલાદ પેદા થાય એ પણ જાતવાન હોય, દૂધ વધુ આપે, શારીરિક રીતે ખડતલ હોય, તો આપણો પશુપાલક સદ્ધર બની શકે. કારણ કે પરંપરાગત જે પદ્ધતિ છે એ પ્રમાણે જે અત્યારે જોઈએ છીએ, તો મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે અત્યારે આપણી જે દેશી ગાય છે એનું દૂધ રોજનું 5 થી 6 લીટર હોય છે. ભેંસની અંદર પણ 5 થી 6 લીટરની એવરેજ હોય છે અને શંકર ગાયની એવરેજ 10 થી 11 લીટરની હોય છે. એની અંદર 5% પશુઓ એવા પણ હોય છે કે જેની એવરેજ આના કરતા થોડી વધુ પણ હોય છે. અને આ બધા જ જે આખી જાતિ છે એની અંદર 1% એવરેજ એવી પણ છે કે એના પરિણામ ખૂબ સારા છે કે એ ભેંસ કે દૂધ જે મેં પહેલા કીધું પ્રમાણે ડબલ દૂધ પણ આપતી હોય એવું સામાન્યપણે દેખાતું હોય છે. પણ આ બધાની અંદર આખી જે પશુપાલન કરતી આપણી જે આપણા ભાઈઓ બહેનો પશુપાલકો આખા રાજ્યના અને આખા દેશના, એને જો આપણે આ જાતિ આખી અપગ્રેડ કરી આપીશું તો એના માધ્યમથી એને દૂધનું ઉત્પાદન વધશે, સામે પશુઓ ઓછા રાખવા પડશે અને એની આવક વધશે. તો આ દિશામાં કામ કરવાની ખૂબ જરૂરત છે. અને એટલા જ માટે મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર અને એનડીડીબી એ પણ આ દિશામાં કામગીરી ચાલુ કરી છે. અમારા ડોક્ટર જે તમને વાત કરવાના છે એ જે પ્રમાણે મનુષ્યોમાં આપણે આઈવીએફ ટેકનોલોજી છે ઘર પ્રત્યારોપણની, એવી જ ટેકનોલોજી પશુઓમાં પણ વિકસાવવામાં આવી છે અને એ આખી એમ્બ્રિયો ટેકનોલોજી વિશે અમારા ડોક્ટર તમને વાત કરશે. પણ હું જે મુખ્ય બિંદુ પર વાત કરવા માંગુ છું એ વાત એ છે કે આ દિશામાં જરૂર એટલા માટે પડી રહી છે કે અત્યારે સમજો કે કોઈ પશુપાલક 10 ભેંસ કે 10 ગાય રાખતો હોય અને એનું દૂધ 100 લીટર હોય, તો એ જ 100 લીટર દૂધ એ 6-7 પશુમાં કેમ પેદા કરી શકે એ દિશામાં વિચારીએ આપણે. તો 3 પશુ ઓછા રાખવા પડે તો 3 પશુનો એની કેપિટલ ખર્ચો, એનો સાર સંભાળ ખર્ચો અને એનો ખવડાવવા પીરવાનો ખર્ચો, આ બધો ખર્ચો બચે. મારો કહેવાનો મતલબ સાવ સરળ ભાષામાં એ થાય કે 10 પશુ જે દૂધ આપે એ દૂધ 6-7 પશુ આપતા થાય તો આપણો પશુપાલક સદ્ધર થાય. અને આપણે જે પ્રમાણે જે નરેન્દ્રભાઈ સાહેબની આપણી ઈચ્છા છે કે ખેડૂતની આવક ડબલ થાય, પશુપાલકની આવક ડબલ થાય, એ દિશામાં સાચા અર્થમાં કામ થયું ગણાય. મિત્રો એમ્બ્રિયોની વાત તો અમારા ડોક્ટર કરવાના છે, પણ અત્યારે બીજી પણ એક સમસ્યાથી આપણે બધા એક જોરદાર મોટી સમસ્યા ડેરી ઉદ્યોગ ઉપર આવી રહી છે અને એ સમસ્યા છે કે દૂધ છે અત્યારે પણ ફેટનો અભાવ છે. મારો કહેવાનો મતલબ એ છે કે દૂધ પૂરતા પ્રમાણમાં છે અત્યારે, પણ એ દૂધ જે આવે છે એમાં ફેટ દિન પ્રતિદિન એવરેજ ફેટ ઘટતો જાય છે. એનું મુખ્ય કારણ મિત્રો એ છે કે લોકોનો ગાયો ઉપરનો લગાવ વધ્યો છે અને ખૂબ સારી બાબત પણ છે કારણ કે ગાયો એ સાર સંભાળ માટે પણ સારી છે, દૂધ પણ સારું આપે છે અને ભેંસ કરતા ગાય બજારમાં સસ્તી મળે છે. એટલે પશુપાલકનો સ્વાભાવિક વાત છે કે એ પણ વેપારી તરીકે વિચારે તો એ ગાયને પહેલી પસંદ કરે. પણ અત્યારની જે સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિમાં આપણે જોઈએ લાંબા ગાળાનું આયોજન કરીએ તો આપણે ભેંસોને પણ પ્રોત્સાહન આપવું પડશે. એટલા માટે કે ફેટ નહીં હોય તો એના કારણે જે આપણી પ્રોડક્ટ બને છે, આઈસ્ક્રીમ બને, માખણ બને, ઘી બને, કોઈ પણ વસ્તુ બને તો એ પ્રોડક્ટ ઉપર એની અસર આવતી હોય છે. એટલે આપણે બધા એ વાત આજે પણ એ પણ સમજવી પડશે બધા પશુપાલકો કે આપણે ગાયો રાખતા હોઈએ તો 10 ગાયો રાખતા હોઈએ તો 2 ભેંસ પણ સાથે રાખવાની જરૂર હવે જમાના પ્રમાણે ઊભી થઈ રહી છે. કારણ કે આખા દેશની વાત કરું હું અત્યારે, ફક્ત ગુજરાતની નહીં, તો આજે સમગ્ર દેશની અંદર દૂધ પુષ્કળ પ્રમાણમાં છે પણ ફેટની આજે પણ એટલી જે ઉપલબ્ધિ હોવી જોઈએ નથી. સમજો કે અમારા દૂધસાગર ડેરીમાં આથી 10 વર્ષ પહેલા જે દૂધ આવતું હતું રોજનું 25 લાખ દૂધ આવતું હોય અને એનો ફેટ એવરેજ ફેટ 5.5 આવતો હોય બધા પશુપાલકો, એ આજે લગભગ 4.60 આવી ગયો છે. તમે કલ્પના કરો એક ફેટ ઘટી જાય 25 લાખ લીટર દૂધનો તો એની અસર તમને સમજી શકો છો સારી રીતે. કેટલું માખણ ઉત્પાદન ઓછું થાય, એટલું ઘી ઓછું ઉત્પાદન થાય, પ્રોડક્ટ ઉપર પણ અસર થાય. એટલે આ જે સૌથી મોટી સમસ્યા અત્યારે ચાલી રહી છે એના માટે મારા બધાને વિનંતી છે, બધી ડેરીઓના
પશુપાલકો બેઠા હશે અને આ સમસ્યા બધી જગ્યાએ છે અત્યારે, તો બધાએ એ દિશામાં વિચારવું પડશે અને એમ્બ્રિયોના માધ્યમથી પણ આ સમસ્યા થોડી સોલ્વ થઈ શકશે. એટલા માટે કે એમ્બ્રિયોના માધ્યમથી જે પશુ પેદા થવાનું છે, ગાય હોય કે ભેંસ હોય, તો એ થોડી જાતવાન પેદા થશે. તો એના કારણે એ જાતવાન ભેંસ હશે કે ગાય હશે તો એનું દૂધ પ્રમાણમાં સારું હશે, ફેટ પણ સારો હશે, તો એના કારણે પણ આ શક્ય બનશે. બીજું, પશુપાલકોએ એક બાબતની જાગૃતિ લાવવાની જરૂર છે કે ફેટ વધારવું હશે, દૂધ વધારવું હશે અને પશુની હેલ્થ પણ સારી રાખવી હશે, તો એનો જે આપણે ખોરાક આપીએ છીએ એમાં પણ વૈજ્ઞાનિક ઢબે આપણે આગળ વધવું પડશે. પરંપરાગત પદ્ધતિઓ જે ચાલતી હતી એ પહેલા ચાલી ગઈ, પણ અત્યારે દરેક જિલ્લા પ્રમાણે, દરેક વિસ્તાર પ્રમાણે, આબોહવા પ્રમાણે એની જે પશુ છે, ગાય કે ભેંસ, એને જે આપવું પડે ફીડ તરીકે એ આપણે આપવું પડશે. દરેક જમીનનું મિનરલ્સ, કેલ્શિયમ બધું અલગ અલગ પ્રકારનું હોય, તો દરેક ડેરીઓ આજે પ્રયત્ન કરે છે કે એનું કેટલ ફીડ જે બનતું હોય એની અંદર એની ફોર્મ્યુલામાં શિયાળા, ઉનાળા, ચોમાસા પ્રમાણે ફેરફાર પણ કરતા હોય છે. પણ એની અંદર મેં કહ્યું પ્રમાણે આપણે ગાય કે ભેંસને જે પોતાના બાળકોને આપણે સારો ખોરાક આપીએ છીએ અને કુપોષિત નથી રહેવા દેતા, એ જ પ્રમાણે આપણા પશુઓને પણ કુપોષિત ન થાય અને એ તંદુરસ્ત રહે, તો એ જોવાની જવાબદારી પણ આપણી છે. એ પ્રમાણે આપણે એને ફીડ પણ આપવું પડશે. એ પ્રમાણે ડોક્ટરની સલાહ પ્રમાણે આપણે એના ખોરાક પણ આપવો પડશે. બધી ડેરીઓ લગભગ આજે દાણ બનાવે છે પોતાનું, તો દાણ પણ આપણે ડેરી પાસેથી લઈ અને પશુઓને ખવડાવીએ. સાથે સાથે કેલ્શિયમ, મિનરલ્સ, બીજી બધી જે પણ જરૂરિયાત હોય એ બધું જ આપણા પશુને આપીશું તો પશુ પણ તંદુરસ્ત રહેશે, બીમારી પણ ઓછી આવશે અને આપણને દૂધ પણ સારું આપશે. દૂધ જે આપશે એ ફેટ વાળું આપશે આપણને. તો આપણે આ દિશામાં પણ વિચારવાની જરૂર છે. મિત્રો, આજે બધી ખૂબ વાતો થવાની છે, પણ જે અત્યારે મને 2-3 વાતો મુખ્ય લાગી, એ મુખ્ય વાત આ છે કે આપણે જાતવાન પશુઓ પેદા કરવાની પરિસ્થિતિમાં આપણે હવે આવવું પડશે. ભારત સરકાર, એનડીડીબી, આ બધા લોકો એમ્બ્રિયોના માધ્યમથી આ કામ કરવા જઈ રહ્યા છે. હું તમને જણાવું, તમને નવાઈ લાગશે બધા લોકોને કે આપણે ગીરના, આપણી ગીર ગાય છે એ આપણા જુનાગઢના કે કોઈ જામનગરના મહારાજાએ ત્યાં બ્રાઝિલની અંદર 11 ગાયો ભેટ આપી હતી. બ્રાઝિલ દેશે 11 ગાયો ઉપર એમ્બ્રિયો ટેકનોલોજી કરી અને આજે એવું કહેવાય છે કે બ્રાઝિલ દેશની આખી ઇકોનોમી ગીર ગાયો પર ચાલે છે. તમે કલ્પના કરો કે આપણે અહીંથી ભેટ આપેલી ગાયો હોય અને ગાયો ઉપર એમને આ ગર્ભ પ્રત્યારોપણ એટલે કે એમ્બ્રિયો કરી અને સારા પશુઓ પેદા કરી અને આખી ઇન્ડસ્ટ્રી ઉપર એમને જે પ્રમાણે જે પશુપાલકોને સારા ભાવ મળી રહ્યા છે, પશુપાલકો સમૃદ્ધ થયા છે અને દૂધ પણ સારું મળી રહ્યું છે, આ બધું બ્રાઝિલે કર્યું છે. આપણે ત્યાં પણ એનડીડીબી અને ભારત સરકાર દ્વારા આ દિશામાં કામગીરી શરૂ થવા જઈ રહી છે. મહેસાણા ડેરી પણ આ દિશામાં કામગીરી કરવા જઈ રહી છે. અમે પણ 2 ડોક્ટરોને આ માટે તાલીમ માટેની કામગીરી શરૂ કરાવી છે અને ધીરે ધીરે કરી અને એમ્બ્રિયોના માધ્યમથી આપણે પણ સારા ઓલાદના પશુઓ પેદા કરીએ એ દિશામાં આપણે આગળ વધવું પડશે અને આપણે તો જ આપણા પશુપાલનને સમૃદ્ધ કરી શકીશું અને આપણે ડેરીને પણ સમૃદ્ધ કરી શકીશું. મેં કહ્યું પ્રમાણે ફરીથી બધા જ પશુપાલકો, બધા જ ખેડૂતોએ હવે આવનારા દિવસોમાં આપણે પશુપાલનને એક વ્યવસાય તરીકે સ્વીકારવો પડશે અને કોમર્શિયલ ફાર્મિંગ તરીકે પણ આગળ વધવું પડશે. કારણ કે બધા જ ધંધાની અંદર તમે જોવો છો કે માલ ઉત્પન્ન થયા પછી વેચવાની તકલીફ હોય છે. ડેરીઓના માધ્યમથી ગુજરાતની અંદર ખૂબ સારી પરિસ્થિતિ છે કે જે પણ દૂધ પેદા થાય છે એ મંડળીના માધ્યમથી આપણે ડેરીઓ ખરીદી લેતી હોય છે. એટલે એનો મતલબ એ થાય કે કોઈ પણ વસ્તુ તમે પેદા કરો તો આજે બજારમાં માર્કેટ શોધવા જવું પડતું હોય છે. એની સામે આજે ગુજરાતની ડેરીઓ અમૂલના માધ્યમથી બધી જ જગ્યાએ દરેક મંડળી પરથી જેટલું પણ દૂધ હોય એ લઈ લેતી હોય છે. તો આ ખૂબ સારો એક ધંધો વિકસાઈ શકાયો છે. એટલે આજના નવી પેઢીના યુવાનોએ પણ આ દિશામાં વિચાર કરી અને હવે કોમર્શિયલ ફાર્મિંગ તરફ આગળ વધવું પડશે. અત્યારે બેંકો દ્વારા પણ ખૂબ સારી સગવડ આપણને મળે છે, લોન પણ મળે છે. તબેલો બનાવવો હોય, પશુ લાવવા હોય, એનો શેડ બનાવવો હોય, એના જે સાધનો વિકસાવવા હોય, આ બધા જ માટે બેંકો પણ આજે આગળ આવી રહી છે. આજે ભારત સરકારની, ગુજરાત સરકારની પણ દુધાળા પશુ યોજના ચાલે છે. એની અંદર 12 દુધાળા પશુ લાવીએ આપણે તો એનું સંપૂર્ણ લોન છે એનું વ્યાજ આપણી ગુજરાત સરકાર ભરે છે. તો આ બધી જ બાબતોથી આપણે પશુપાલકોને અવેરનેસ લાવવી પડશે અને આવનારા દિવસોમાં આપણો પશુપાલક આ બધી જ જે લાભ મળી રહ્યા છે એ લઈ અને વધુ સમૃદ્ધ થાય એ દિશામાં આપણે સૌએ વિચારવું પડશે. આજે અમારા ડોક્ટર તમને જે વાત કરવાના છે એ ખૂબ મહત્વની વાત છે એમ્બ્રિયોની. એ પણ આપણે સૌ સમજીએ. અમારા બેન પણ આજે આવ્યા છે કે જે પોતાના ત્યાં પશુપાલન કરી અને વર્ષે 1 કરોડ રૂપિયાનું દૂધ ભરાવતા હોય એવા બેન છે. તો આપણે એ પણ સમજવું જોઈએ છે. હમણાં અમારે ત્યાં લગભગ 2 મહિના પહેલા અમે જે 10 દૂધ ઉત્પાદકો છે અમારે ત્યાં સૌથી વધુ દૂધ ભરાવતા,
એમને અમે બોલાવ્યા હતા, એમની સાથે વાર્તાલાપ કર્યો હતો અમે. એની અંદર ખૂબ નવી નવી જાણકારી અમને પણ જાણવા મળી. એક બાબત એવી હતી કે એક બેન આવ્યા હતા, એમનું દૂધ ગયા વર્ષે 1 કરોડ રૂપિયાનું હતું. એ બેનને મેં પૂછ્યું જમીન કેટલી છે, તો એ બેન કે મારા પાસે જમીન 100 વીઘા અને બધા પશુઓનું ખુલ્લા રાખું અને આખો દિવસ છૂટા ફરતા હોય છે, હું પશુઓને બાંધતી નથી. બીજા બેન આવે, એમને પૂછ્યું, એમને ગયા વર્ષે દૂધ ભરાયું છે 90 લાખ રૂપિયાનું. એમને વાત જે કરી એમને જાણી નવાઈ લાગી. માણસાની બાજુ બાપુપુરા ગામ છે, એ બેનનું નામ રાજીબેન ચૌધરી. એમને ફક્ત 1 વીઘો જમીન છે, 1 વીઘો જમીનની અંદર એ બેન 100 જેટલી ગાયો રાખે છે અને વર્ષે 90 લાખનું દૂધ એ બેન ભરાવે છે. તો વિચાર કરો, એક બાજુ 100 વીઘા જમીન વાળા બેન પણ છે, એક બાજુ 1 વીઘો જમીન વાળા પણ બેન છે. અહીંયા જે બેન આજે આવ્યા છે એમની પાસે પણ 15-20 વીઘા જમીન છે અને એ પણ દર વર્ષે 1 કરોડ દૂધ ભરાવે છે. એટલે આ બધી દિશામાં કામ થઈ રહ્યું છે, પણ હવે યુવાનોએ પણ આ દિશામાં આગળ વધવું પડશે અને કોમર્શિયલ ફાર્મિંગની જે મેં વાત કરી એ પણ બધા લોકો હવે સમજીને એમાં આગળ વધવું પડશે. તો ઘેર બેઠા રોજગારી આપતો આ જે વ્યવસાય છે એ આપણને અમૂલના માધ્યમથી કે ડેરીઓના માધ્યમથી આપણને જે સપોર્ટ મળે છે એના આધારે આપણે બધા આગળ વધી શકીશું. આજના પ્રસંગે મને આમંત્રિત કરી અને કિસાન મોરચાએ મને જે આ બોલવાની તક આપી બદલ કિસાન મોરચાના બધા લોકોનો આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. આપ અમારા કિસાન મોરચાની વર્ચ્યુઅલ માધ્યમમાં ઉપસ્થિત રહ્યા અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ અશોકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે હું આપણા પ્રગતિશીલ પશુપાલક બેન મંજુલાબેન દેસાઈ જે ખેરાલુના વતની છે અને એમના પતિ શ્રી ભાઈ અશોકભાઈ દેસાઈ પણ આ પ્રસંગે ઉપસ્થિત છે, તો હું એમને વિનંતી કરું છું કે તેઓ આપણને માર્ગદર્શિત કરે. બેન મંજુલાબેન. નમસ્કાર, મારું નામ મંજુલાબેન અશોકભાઈ. મારા પાસે 25 વર્ષથી ધંધો કરતા મારા પાસે કશું જ નતું. મારે એક જ ભેંસ હતી, એક ભેંસ હતી તે મેં એમને એમ કીધું મને એક ગાય લઈ આપ તો હું ગાયનું કામ કરીશ. એ ગાય લઈ આપી, 2 લીટર દૂધ ડેરીમાં ભરાય. આપણે કીધું ડેરીમાં દૂધ ચાલુ કરી દઈએ, ડેરીમાં દૂધ ભરાય. એમ કરતા કરતા દૂધના પૈસા આપવા માંડ્યા. એને લીધે બીજી ગાય લાવી, તે બીજી લાવી એટલે એ વધવા માંડી. એમ કરતા કરતા અમે કીધું 2 લાવો 3 લાવો. અમે ગાયો લાવી ભેગી કરી, 4 થી 5 ગાયો ભેગી કરી. અમે ગીર ગાયો લાવ્યા. ગીર ગાયો લાવ્યા, અમને બહુ ફાયદો થયો. અમે દૂધ આપવા માંડ્યા. અમે એ ગાયોને અમે એની રેડીઓ આવી હતી, રેલીઓ મેં હાચવી અને એમ કરતા કરતા અમે અગાડી વધ્યા. પછી અમે નાનું હતું તે અમે તબેલો નાનો હતો તે પછી અમે એને મોટો બનાવ્યો કે આપણે ક્યાં રસી બધા કલરસી 4 નાખશું. તે એ દૂધ મની અમે તબેલો મોટો બનાવ્યો છે. એમ કરતા કરતા અમે અગાડી વધ્યા છીએ. અમે 4 નું મોટું ગોડાઉન બનાવ્યું છે. તેમાં સૂકી 4 નાખી ભરીએ છીએ. અને અમે અત્યારે અમે અમારા જાતે જ અમે ઉછેરીએ છીએ. રેડિયો અમે બહારથી જાનવર લાવતા નથી. મારે 100 કરતા ઉપર જાનવર છે, પણ અમારો પરિવાર અમે બધા જ ગાયને જોરે મેળવીએ છીએ અને ધ્યાન રાખીએ છીએ. અને એમ થાય કે આપણે દૂધ વધારીએ તો આપણને વધારે પૈસા મળવાના છે. એ પૈસા દૂધના આવશે તો આપણું કોઈ કામ ન કરશે. બીજો ધંધો મારે 1 જ વીઘો જમીન હતી, તે મેં દૂધ ભરાઈ અને મારી પાસે કશું નતું તોય અમે 5 વીઘા જમીન કરી. એના ઉપર અમે 2 બોર કર્યા. એનાથી અમારે ઘાસચારો 4 રસ ઘાસચારો અમે ગાયોને નાખીએ છીએ, લીલો નાખીએ છીએ. અમે અત્યારે ખાણ મેળવીએ છીએ અમૂલ, એમાં પણ પાવડર નાખીએ છીએ. વિયાયેલી ગાયોને પણ અમે 200-200 ગ્રામ ઘી પણ નાખીએ છીએ. અમે અત્યારે દૂધ ભરાવીએ છીએ. અમને બહુ પેલું છે. અમે દૂધ 700 લીટર દૂધ ભરાવીએ છીએ. અત્યારે તે અમને એમ થાય છે કે 700 લીટર આપણે દૂધ ભરાવીએ છીએ
તો આપણે પછી એનાથી ડબલ કરીએ એવો અમારો સિદ્ધાંત છે. 700 તો ભરાઈએ છીએ પણ અમે ડબલ હજી કરવાનું અમારી ઈચ્છા છે કે આપણે કરોડ રૂપિયાનું દૂધ ભરાવવું છે એવી અમારે પરિવારની ઈચ્છા છે કે આપણે બધા મહેનત કરો તો આપણે કરોડ રૂપિયાનું દૂધ થઈ જાય છે. અમે ઘરની ઉછેર કરીએ છીએ, અમે ગીર ગાયો છે તે તેમની રેલીઓ ઉછેરીએ છીએ 10 એ ગાયો બી હોય એટલે પછી અમે મોટી ગાયો વેચાણ કરીએ છીએ ફાયદો મળે છે. અમને પણ દર સાલ કરતા અમને નફો અશોકભાઈ અમને જેને મળ્યો છે અશોકભાઈ ચેરમેન નો અમે નફો અમને મળ્યો છે 4 લાખ રૂપિયા વધારો મળ્યો છે. આમ તો ઓછો જ મળતો પણ અત્યારે વધારે મળ્યો છે એટલો અમને બહુ ફાયદો છે. એટલે અમે એમ કહીએ છીએ કે અમને હજી વધારે કરીએ તો વધારે મળવાનું છે. એને દૂધનો ભાવ વધારે હોય એટલે અમે પણ બજારમાં દૂધ વેચતા હતા તે અમે પણ 50 રૂપિયે ગીરનું ગાય વેચતા હતા તેમને 60 રૂપિયા કર્યા એ પણ અમને નફો છે. અશોકભાઈ હવે તમે મારા ઘેરથી બોલશે. નમસ્કાર, મારું નામ અશોકભાઈ જીવજીભાઈ દેસાઈ, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા. હું 1995 થી પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો છું અને આગળ ચેરમેન સાહેબે વાત કરી એ પ્રમાણે હું ગીર ગાયો ઉપર જ મારું ફોકસ હતું અને એક ગાય ગીર લાવ્યો, 2 લાવ્યો, અત્યારે મારી જોડે 40 ગીર ગાયો છે અને જાતે સંવર્ધન જાતે કરાવી અને એનું દૂધ ઉત્પાદન વધારવાની કોશિશ કરી અને 40 વાસળીઓ પણ મારી જોડે છે. દર સાલ હું 10 વાસળીઓ ઉછેરી અને મોટી ગાયોનું વેચાણ કરી અને વાસળીઓ જાતે સંવર્ધન કરું છું. અને આ બધાની અંદર આ ડેરીની અંદર વહીવટ કુશળતા આવી એના પછી એમ થયું કે ભાઈ આપણે આ ધંધો થોડો મોટો કરીએ, કારણ કે પશુપાલન ખરું પરંતુ વ્યવસાયની દ્રષ્ટિએ અપનાવી અને અમે એચએફ ગાયોનો પણ એક તબેલો બનાવ્યો છે અને બહુ અત્યારે અમે લગભગ મારી જોડે 40 ગીર ગાયો અને 35 એચએફ ગાયો અને 5-6 ભેંસો પણ રાખી છે. કારણ કે ક્વોલિટીની સાથે ક્વોન્ટિટીની સાથે ક્વોલિટી પણ જાળવવી પડશે તો જ તમને નફામાં ભાવ કોઈ પણ ધંધામાં તો જ તમને નફો બેસશે. બરાબર. એટલે મેં અત્યારે અમારું આખા દિવસનું ડેરીની અંદર 700 લીટર દૂધ ભરાવીએ છીએ અને પ્રાઇવેટ પણ મારું 50-60 લીટર દૂધ ગીર ગાયોનું જે લોકો એ ટુ દૂધ માંગે છે એમને ફાર્મ ઉપર આવીને લઈ જાય છે અને અમે આ ધંધાની રીતે વિકસાવે છે કે ભાઈ ચલો આપણે ગાય લાયા અને એ રીતે નહીં. અને ગઈ સાલ અમે ડેરીની અંદર 45 લાખનું દૂધ ભરાવેલું, એનો ભાવ વધારો કે જે આગળ બહુ ઓછો આવતો હતો એ 2.5 ગણો અમને મળ્યો. એના લીધે અમને ભાવ વધારામાં પણ ડેરીનો અને સંઘનો થઈ અને 10,33,000 ભાવ વધારો પણ મળ્યો છે. એટલે અમને 55 લાખ રૂપિયા ડેરીમાં દૂધ ભરાવાથી મળ્યા. અમે 12-13 લાખ રૂપિયાનું બજારમાં દૂધ વેચાણ કર્યું 60 રૂપિયાના લેખે એ પણ અમારે. એટલે અમે ગઈ સાલ 75-80 લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું. અમે છાણનું પણ વેચાણ કર્યું, એમાંથી પણ 5 લાખ રૂપિયા અમને મળ્યા. અને અમે પહેલા અમારી જોડે થોડી ગાયો હતી પણ સરકારશ્રીની 12 દુધાળા પશુઓની યોજના આવી એ વખતે મેં એ યોજનાનો લાભ લઈ અને 12 દુધાળા 12 ગીર ગાયો લાવી અને આ ધંધાને વિકસાવ્યો. એમાં 0% વ્યાજ હતું, તબેલો બાંધવાની પણ સબસિડી હતી. એ બધો લાભ લઈ અને આ ધંધો મેં વિકસાવ્યો છે. હું મારા ત્યાં બહુ મોટું ગોડાઉન પણ છે, એની અંદર ઓફ સિઝનની અંદર ઘાસ ભરી કે જ્યારે ભાવ નીચો હોય ત્યારે અને 12 મહિનાનું વ્યવસ્થિત એનું સેટિંગ કરવાનું અને 12 મહિના નીચા ભાવનું ઘાસ ખવડાવી અને ઘરની જમીનની અંદર લીલો ઘાસચારો 365 દિવસ મળી રહે એવું આયોજન કરી અને આ ધંધાને અમે ધંધાની રીતે અમારો પરિવાર વિકસાવી અમને બહુ લાભ મળેલો છે. આ ધંધો એક તો આપણા સહકારી માળખામાં કોઈ પણ દિવસ ગ્રાહક શોધવા જવું નથી પડતું.
આપણે જેટલું પણ ઉત્પન્ન કરીએ એટલું સહજે આપણી ડેરીમાં આપણે ભરાવી શકીએ છીએ અને 10 દિવસે આપણા ખાતામાં પેમેન્ટ આવી જાય છે કે આપણે કોઈની પાસે હાથ લાંબો કરવા જેવું નથી પડતું કોઈ પૈસા કાલ આવશે આજ આવશે કાલ આવશે અને એ બધાની અંદર થતો વાર્ષિક જે ભાવ ફેર મળે છે એના લીધે આપણે કોઈ પણ વસ્તુની પેલી રહેતી નથી અને મેં કીધું એમ મારી મારા આ સાલ 10,33,000 રૂપિયા જે મને ભાવ વધારો મળ્યો છે એટલે હું પોતે એવું માનું છું કે મારો 1 લાખ રૂપિયા મહિનાનો પગાર છે અને બીજા નંબરની અંદર એ કે 10 દિવસે આપણે સહકારી સંઘના માળખાના લીધે કોઈ દિવસ દૂધના પૈસાની ઉઘરાણી જવું નથી પડતું અમારે જે પ્રાઇવેટ દૂધ આપીએ છીએ એમાં પણ મહિને પૈસા આવે પણ કોઈ માણસ એવું હોય એમ કે ભાઈ આજે છે નથી પગાર થયો કાલ મળશે એટલે આ વહીવટની અંદર હું તો એવું માનું છું કે દૂધનો ધંધો છે એ આ રીતે જો સહકારી આપણા સંઘોનો વહીવટ ચાલશે માનનીય શ્રી ચેરમેન સાહેબે કીધું એમ કે બ્રાઝીલ વાળા અહીંથી ગાય લઈ જઈ ગીર ગાય અને તેઓ એ કામધેનુ બનાવી શકતા હોય તો આપણે અહીંયા પણ કેમ ના બનાવી શકીએ મેં 1995 માં 600 રૂપિયામાં ગીર ગાય લીધી એ ગીર ગાય અત્યારે એવી ક્વોલિટીની ગીર ગાય લેવી હોય તો 1.5 થી 2 લાખ રૂપિયા કિંમત થઈ ગઈ છે એટલે આપણે એક સમજવા જેવું છે કે ભાઈ ગીર ગાય પણ એક આપણી કામધેનુ બની જાય એવી છે પરંતુ ઉછેર જાતે કરવો પડશે અને આપણે જાતે પગભર થવું પડશે પછી આપણે એવું ધારીએ ચલો આપણે તો બીજી ગાય લાવી દઈશું અને આપણે આ ગાયનું કોઈ કામ નથી એ પણ આપણી ડેરીને જે પ્રત્યારોપણ કે જે પહેલા માણસોમાં હતું એ ગર્ભ પ્રત્યારોપણની કામગીરી થશે એટલે આપણે કોઈ જાનવર નકામું નહીં પડી રહે એ પણ એક મહત્વની વાત છે અને બીજા નંબરમાં આ ધંધાની અંદર મેં કીધું એમ કે ગ્રાહક શોધવા નથી જવું પડતું મારે હું પોતે પણ આ ધંધા સાથે સંકળાયેલો છું મારી પત્ની પણ આ ધંધા સાથે સંકળાયેલી છે મારો પોતાનો છોકરો પણ આ ધંધા સાથે છે અને એની 12 સાયન્સ એની પત્ની પણ આ ધંધામાં જોડાયેલી છે અને એના છોકરા વ્યવસ્થિત સેટલથી ભણાવું છું અને મારો એક છોકરો છે મારા બીજા ધંધા પણ સંભાળી શકે છે એટલે આ પશુપાલનનો ધંધો ધંધાની રીતે અપનાવશું તો જ આપણે આમાં આગળ જઈ શકીશું બાકી ચલો ને પાડીમાં વધી છે તો ઓગાટ નોખી દીધો અને ખાસે ને મોટી થશે તો એ શક્ય નથી એ પાડી 5 વર્ષે જ વિયાવાની છે પરંતુ પાડી કે વાછરડી આપણે ધંધાની રીતે એને ઉછેરી અને મોટી કરી અને એને દૂધ ઉત્પાદન 2 કે 2.5 વર્ષે કરતા થઈશું તો જ આપણે આ ધંધામાં નફાકારક સ્થિતિ ઉત્પન્ન થશે અને બીજા નંબરમાં કે આ અત્યારે આપણા સંઘની જે વેટેનરી સુવિધા એટલી બધી છે કે તમે ઓનલાઈન પહેલા તો ડેરીમાં જઈએ વિઝિટની ભાવથી લઈએ ડેરીમાં ત્યાં જાય ડોક્ટર આવે ત્યાં આવે આ ટેકનોલોજીની અંદર ઓનલાઈન એટલી બધી સગવડ થઈ ગઈ છે કે તમે ફોન કરો તમારા પશુને વધારે બીમારી હોય તો 15 મિનિટમાં ડોક્ટર આવી જાય અને ઓછો ટાઈમ હોય તો તમારે ઓછી બીમારી હોય તો પણ ઘરે બેઠા ડોક્ટરની વિઝિટ પણ નોંધાવી શકો છો આપણા સંઘની એ પણ એક અમારા મહેસાણા સંઘની ખાસિયત છે કે તમે ઓનલાઈન વિઝિટ નોંધાવી એટલે તમારા ત્યાં 2 કલાકની અંદર ડોક્ટર આવીને વેટેનરી સેવાઓ થઈ જાય છે ટાઈમસર રસીકરણ થઈ જાય છે એ પણ એક મહત્વનું છે વસ્તુ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર અશોકભાઈ અને મંજુલાબેન આપને કરોડો રૂપિયા ઉપરનું દૂધ ભરાવો છો અને આપને વધુ શુભેચ્છા પાઠવીએ છીએ આપે અમારા કિસાન મોરચાના ખેડૂતો અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ અશોકભાઈ અને મંજુલાબેનનો ખૂબ ખૂબ આભાર હવે હું અમારા દૂધસાગર ડેરીના તજજ્ઞ ડોક્ટર પ્રવીણભાઈ પટેલ એ આપણે ઓછા પશુએ વધુ દૂધ કેમ ભરાવી શકાય એ માટે આપણને વિશેષ માહિતી આપશે હું પ્રવીણભાઈ પટેલને વિનંતી કરું છું આપ સંભાળો માર્ગદર્શન આપો નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન મોરચો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ખેડૂત સંવાદમાં આજે આપણે દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં ગાયો ભેંસોનું દૂધ ઉત્પાદન કેમ વધે એના માટે જે જુદી જુદી ટેકનોલોજી છે એમાંથી ગર્ભ પ્રત્યારોપણ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થઈ શકે છે એના શું ફાયદા છે
શું ફાયદા છે એ ટેકનોલોજીનો ખેડૂતોને જે લાભ મળે એના માટે ભારત સરકાર અને ડેરીના દૂધ સંઘો ગુજરાતના કેવી રીતના પ્રયત્નો કરી રહ્યા છે એ બાબત વિશે આપણે ટૂંકાણમાં પરિચય મેળવીશું. સામાન્ય રીતે પશુઓમાં ગર્ભ પ્રત્યારોપણ એક નવો શબ્દ લાગે એમ છે આપણને, પરંતુ આપ બધાને જે પ્રચલિત અને માહિતગાર છો એવો શબ્દ જે છે ટેસ્ટ ટ્યુબ બેબી છે. આપણા માનવ સમાજમાં જે વંધ્યત્વના પરિણામે મોંઢિયાપણાનું મહિનું જે ભોગવતા હોય છે એવી રીતના કુટુંબોને આ ટેકનોલોજીના પરિણામે ખુશહાલ જીવન જીવતા આપણે જોયા છે. આ ટેકનોલોજીના માધ્યમથી પોતાના જ બીજમાંથી, પોતાના જ લોહીમાંથી બાળક માતા પિતા પ્રાપ્ત કરી શકે છે. પણ આવી જ ટેકનોલોજી આપણે જ્યારે પશુઓ માટે વિચાર કરીએ ત્યારે આપણે એ વિચાર કરવો પડે કે માનવમાં તો વંધ્યત્વ નિવારણ માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, પણ પશુઓ માટે તો પશુઓ તો આપણે દૂધ ઉત્પાદન માટે રાખીએ છીએ, દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરવા માટે પશુ રાખીએ છીએ. તો આ ટેકનોલોજીનો દૂધ ઉત્પાદનના વધારામાં કેવી રીતે ઉપયોગ થઈ શકે એમ છે, એ દ્રષ્ટિથી આજે આપણે આ વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. પશુના દૂધ ઉત્પાદનનો આધાર બે મુખ્ય બાબતો પર રહેલો છે. એક તો દરેક પશુને પોતાના માતા પિતા પાસે એટલે કે ગાય અને ધણખૂંડ પાસેથી વારસામાં જે જનીનિક બંધારણ મળે છે, ગુણો મળે છે, એના આધારે જે તે પશુનું દૂધ ઉત્પાદનની ક્ષમતા નક્કી થાય છે. હવે પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા તો સારી હોઈ શકે, પણ જો એને સારું વાતાવરણ ના મળે, સારો ખોરાક પાણી ના મળે, એનું સારું સ્વાસ્થ્ય ના હોય તો પણ એ વધારે દૂધ ના આપી શકે. એટલે આ બંને બાબતોની જરૂરિયાત છે અને જે ગુજરાતના ડેરી સંઘો છે એ આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂતના ઉપયોગની દ્રષ્ટિથી બધી જ ઇનપુટ સેવાઓ આપે છે. પણ આજે આપણે ફક્ત આ પશુની આનુવંશિક ક્ષમતા વધારવાની દ્રષ્ટિએ કેવી રીતે ઉપયોગ કરી શકાય છે આ ટેકનોલોજીનો, એનો આપણે થોડો વિચાર કરીશું. સામાન્ય રીતે આપણા તો કોઈ પણ ગાય કે ભેંસ હોય તો વર્ષો પહેલા તો ગામડાની અંદર આપણે એક ધણખૂંડ રાખતા. આ ધણખૂંડ આપણે એવી રીતે જ પસંદ કર્યા જે સારા દૂધ આપતું હોય એવા ગાય ભેંસનો લીધો હોય. પરંતુ આ ધણખૂંડ છે એ વધુ 200-300 પશુઓ માટે એક વર્ષમાં ચાલે. પણ આ જ ધણખૂંડને જો આપણે કૃત્રિમ બીજદાન કેન્દ્ર ઉપર લાવવામાં આવે અને ત્યાંથી એનો વીર્યનો ઉપયોગ કરીએ તો 10,000 પશુને વર્ષમાં એ ગાભણ કરી શકે. એટલે કે ધણખૂંડનો વધુમાં વધુ સારો ઉપયોગ કરવા માટે આપણે કૃત્રિમ બીજદાનની સેવાઓનો ઉપયોગ કરીએ છીએ. એ ટેકનોલોજી છે. પરંતુ જે ગાય છે એ ગાય, એમાં પણ સારામાં સારી ગાય હોય. આપણા બધાની એવી ઈચ્છા હોય કે આપણા ઘેર 5-10 ગાયો હોય, એમાંથી એક ગાય સૌથી વધારે દૂધ આપતી હોય તો આપણી બધાની ઈચ્છા એવી હોય કે આ ગાયની જ વાછડીઓ મારા ત્યાં વધારેમાં વધારે થાય. પણ આપણો બધાનો અનુભવ છે કે એક ગાય પોતાના જીવનકાળમાં 6-7 વખત રિયાય સરેરાશ, અને એમાંથી અડધો વખત એ પાડી આવે અથવા વાછડી આવે, અડધો વખત તો આપણને પાડો અથવા વાછડો પ્રાપ્ત થાય. આપણે આ ટેકનોલોજીમાં પણ મદદરૂપ થઈ શકાય ખેડૂતોને. એ માટે દૂધ સાગર ડેરીએ આખા દેશમાં સૌથી પહેલા પહેલ કરીને સાગર એક્સ નામનું સેક્સ સિમેન્ટ પણ ઉત્પન્ન કરે છે કે જેના પરિણામે 85% જેટલી વાછડી જન્મે. પણ તેમ છતાંય વધુમાં વધુ 5-6 જ વાછડી આપણે મેળવી શકીએ એક ગાયમાંથી એના જીવનમાં. પણ આપણા બધાની એવી ઈચ્છા હોય કે આ વધુમાં વધુ વાછડી કેવી રીતે મળી શકે, આ દરેકની ઈચ્છા હોય અને એના માટે ટેકનોલોજી આપણી મદદે આવી છે. એનાનો સાચો ફાયદો આપણને ત્યારે ખબર પડે કે જેમ હમણાં અમારા અશોકભાઈ સાહેબે જે વાત કરી આપણને કે આપણા તો જે દૂધ ઉત્પાદનનું સરેરાશ શું છે, તો આપણે જે જાનવરો રાખીએ છીએ એમાં શંકર ગાય છે, દેશી ગાયો છે, ભેંસો છે, તો આપણા ધણનું સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન શંકર ગાય તો 10-12 લીટર છે, ગાય દેશી ગાય તો 4-5 લીટર છે, ભેંસ હોય તો 5-6 લીટર છે. પરંતુ આ ધણની અંદર 5% જાનવર એવા હોય કે જે સરેરાશ કરતો અડધું દૂધ આપતા હોય અને 1.5% જેવા પશુ એવા હોય કે સરેરાશ કરતો ડબલ દૂધ આપતા હોય. આમાં સરેરાશ કરતા ડબલ દૂધ આપવા વાળા પશુઓ પર જો આપણે પરંપરાગત પદ્ધતિથી જ એનો ઉપયોગ કરશું તો આખી જિંદગીમાં ફક્ત 2-4-5 વાછડી આપશે. એટલે આવા બહુ વધારે દૂધ આપવા વાળા જે પશુઓ છે એમાંથી વધુમાં વધુ પાડી અથવા વાછડી કેમ મેળવી શકાય અને મેળવીએ તો ખેડૂતોને કેવો ફાયદો થાય, એના માટે આ ટેકનોલોજી છે.
અને આ જુઓ, એક સારામાં સારી ગાય હોય એમાંથી 20, 25, 50, 100 એના બચ્ચા એના જીવનકાળમાં આપણે મેળવી શક્યા છે અત્યાર સુધીમાં. ટેકનોલોજી એવી રીતની છે કે એનો સારામાં સારો ઉપયોગ કરીને વધુ સારા દૂધવાળી ગાયો ભેંસો આપણે પ્રાપ્ત કરી શકીએ. અને જ્યારે વધુ દૂધ આપવા વાળી ગાય ભેંસમાંથી વધુ પાડી વાછરડીઓ પેદા કરવામાં આવે તો આપણે જે સરેરાશ 10-11 લીટર કે 5 લીટર દેશી ગાયમાં ભેંસમાં 6 લીટર દૂધ આપતી હોય, એના બદલો નવા જન્મવા વાળા જે બચ્ચા છે એ 15 થી 18 લીટર, દેશી ગાયમાં 8-9 લીટર સુધી પહોંચે, ભેંસમાં પણ 8-9 લીટર સુધી પહોંચે. મતલબ કે દૈનિક 4 થી 5-6 લીટર દેશી શંકર ગાયમાં વધારે દૂધ મળે આપણને, દેશી ગાયમાં 3-4 લીટર વધારે દૂધ મળે, ભેંસમાં પણ 2 થી 3 લીટર દૂધ વધારે મળે. એટલે કે એના વેતરમાં શંકર ગાયમાં 1200 લીટર જેવું, દેશી ગાયમાં 600-700 લીટર જેવું, ભેંસમાં 500-600 લીટર જેવું દૂધ વધારે મળે. આવું આપણે બધાનો પણ અનુભવ છે કે જે વધારે સારું દૂધ આપતી હોય એવી ગાય ભેંસ આપણે 4, 5, 6 વેતર સુધી રાખીએ. અત્યારે અમારા હળનો વિચાર છે તો 4 વેતર સુધી તો ઓછામાં ઓછી ગાય ભેંસ રાખતા હોય છે. એના પરિણામે જોઈએ તો આવી સારી ઉત્પન્ન થયેલી જે ઓલાદ છે એમનો ટ્રાન્સફરથી, એના જીવનકાળમાં આપણને શંકર ગાય હોય તો લગભગ 5000 લીટર જેટલું વધારાનું દૂધ આપે, દેશી ગાય હોય તો 2400-2500 લીટર જેટલું વધારાનું દૂધ આપશે, ભેંસ હોય એ પણ 2000-2200 લીટર જેટલું વધારાનું દૂધ આપશે. અને આજે ફક્ત બજાર ભાવે પણ આની જો કિંમત ગણવામાં આવે તો શંકર ગાયમાં પ્રાપ્ત થયેલું જે આપણું એમ્બ્રિયો ટ્રાન્સફરથી વાછરડું છે એ પણ આપણો 1.5-2 લાખ રૂપિયા જેટલો વધારાનો ફાયદો આપે. દેશી ગાયમાં તો આપણે બજાર ભાવની કિંમત 40 રૂપિયા ગણી છે, પણ હમણાં જેમ આપણે અશોકભાઈ અને બેન કહેતા હતા કે બજારમાં 60 રૂપિયામાં દેશી ગાયનું દૂધ વેચાય તો એ પણ આપણે 1.5 લાખ રૂપિયા જેટલું વધારો દૂધ મળે એના વેતનમાં, એના જીવનકાળમાં. એવી જ રીતે ભેંસમાં પણ 1.5 લાખ રૂપિયાનું વધારાનું દૂધ મળે. એટલે આ ટેકનોલોજી હું પહેલા ફાયદો એટલા માટે જણાવું છું કે આ ટેકનોલોજી અપનાવવા માટે આપણામાં રસ જાગે તો ખેડૂતને જો આ ફાયદો થાય તો જે આપણે ભારત સરકારનું પણ ધ્યેય છે કે ખેડૂતોની આવક વધે, બમણી થાય, તો એમાં પણ જરૂરથી આ મદદરૂપ થઈ શકે એમ છે. આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે એનો જરા વિચાર કરીએ આપણે. વાસ્તવિક આ ટેકનોલોજી બહુ જ જટિલ ટેકનોલોજી છે, પણ આપણે બધાને સરળતાથી સમજાય એવી સરળ અને સાદી ભાષામાં હું આપણી સામે રજૂ કરીશ. સમજો કે એક સારામાં સારી ગાય છે આપણી પાસે અને એક સારો દનખૂંડ છે, અથવા તો સારા દનખૂંડનો આપણી પાસે વીર્ય છે. તો સામાન્ય રીતે તો ગાય 20-22 દિવસે ગરમીમાં આવે છે અને ગાયમાં અથવા ભેંસમાં એવું છે કે એક વખત ગરમીમાં આવે એટલે એક જ બીજ છૂટું પડે છે, એના પરિણામે ગાભણ થાય તો એક બચ્ચું જ આપી છે. પણ આ ગાય છે 20-22 દિવસમાં જ્યારે ગરમીમાં આવે એની વચ્ચે પણ એમાં સ્ત્રી બીજ બનવાની પ્રક્રિયા ચાલુ હોય છે. એટલે એક 20 દિવસના ગાળામાં આપણે 2 વખત આ ગાયની અંદરથી બીજ પસંદ કરી શકીએ. અને ટેકનોલોજીથી જીવતા જાનવરમાંથી ટેકનોલોજીનો ઉપયોગ કરી એના સ્ત્રી પિંડમાંથી સ્ત્રી કોષો એટલે કે અંડકોષને જુદા તારવવામાં આવે છે. એ અંડકોષોને જુદા તારવી અને એક વખતે જ્યારે આપણે અંડકોષો તારવવા માટે પ્રયત્ન કરીએ એટલે લગભગ 10 થી 15, 20 એટલા અંડકોષો પ્રાપ્ત થઈ શકે. એવા મહિનામાં 2 વખત કરીએ તો 20-30 અંડકોષો પ્રાપ્ત થાય. વર્ષની દ્રષ્ટિથી ગણીએ તો આપણે લગભગ 300 જેટલા અંડકોષો પ્રાપ્ત થાય. આની અંદરથી 70-80 જેટલા સારા એમ્બ્રિયો બને કે જે આપણે ફિલ્ડની અંદર જઈ બીજા પશુની અંદર મૂકી શકીએ. જેનું દૂધ બહુ ઓછું હોય એવાનું મૂકીએ આપણે તોય ચાલે. અને એના પરિણામે જે જન્મવાળા બચ્ચા છે એક જ વર્ષમાં એક સારી ગાયની અંદરથી આપણે 25-30 પાડી વાછરડી પ્રાપ્ત કરી છે. તો આટલી આ સરસ ટેકનોલોજી છે. અને આ જુઓ, આની અંદર 20 દિવસની અંદર કેટલાક પશુઓમાં 2 વખતે બીજ બનવાની પ્રક્રિયા થાય, કેટલાક પશુઓમાં 3 વખત બીજ બનવાની પ્રક્રિયા થાય. તો આ જેટલી વખતે બીજ બનવાની પ્રક્રિયા થાય છે એટલી વખતે આપણે એમાંથી અંડકોષોને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને અંડકોષોને પ્રાપ્ત કર્યા પછી એમાંથી લેબોરેટરીમાં લઈ જઈ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ટેસ્ટ ટ્યુબ બેબી કે છે ને અહીંયા છે કે ગાય બહાર છે, ધણકૂંડ બહાર છે, પરંતુ બંનેના બીજ છે લેબોરેટરીમાં એકત્ર કરી એમાંથી ગર્ભ બનાવવામાં આવે છે અને એ ગર્ભ છે એને વિકસિત કરવામાં આવે છે. આની અંદર બહુ સોફિસ્ટિકેટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. કેમ? કારણ કે કુદરતનું કામ માણસ હાથમાં જ્યારે લે છે, જે કુદરતી રીતે પ્રક્રિયા થવાની છે, તો કુદરતમાં શરીરની અંદર જેવી રીતની વ્યવસ્થાઓ છે એવા બધા જ વાતાવરણો પૂરા પાડવા માટે જાત જાતની ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. આ બાજુની અંદર નીચે એક જે બ્લેક કલરનું બોક્સ દેખાય છે એની અંદર જેટલા કાળા ટપકા દેખાય છે ને એટલા સ્ત્રી પિંડ ઉપર અંડકોષ છે. આ અંડકોષને આ ઉપર જે દર્શાવેલો પિક્ચર છે એની અંદરથી આ રીતની જે ગન છે
એ ગનના દ્વારા એને આપણે કલેક્ટ કરી શકીએ છીએ. આ ગન છે એ સોનોગ્રાફી મશીન સાથે જોડાયેલી હોય છે. ઓટોમેટિક મશીન હોય છે જે એસ્પિરેટ કરે છે. એના જે મીડિયા વગેરે ખૂબ મોંઘા હોય છે અને પ્રાપ્ત થયેલા જે અંડકોષ છે એને પછી લેબોરેટરીમાં લઈ જઈને ફર્ટિલાઇઝ કરવામાં આવે અને ફર્ટિલાઇઝ કર્યા પછી 6-7 દિવસ સુધી પ્રયોગશાળાની અંદર એનો વિકાસ કરવામાં આવે છે અને વિકસિત થયેલો જે ગર્ભ છે એ પછી આપણે જે પાલક માતા કહીએ અથવા તો સરોગેટ મધર જે કહીએ છીએ એવા બીજા પશુની અંદર આપણે મૂકીએ છીએ. આપણી પાસે એક સારી ગાય છે પણ ઓછી દૂધ આપવા તો ઘણી બધી ગાયો ભેંસો છે. એટલે એક સારી ગાયનો ઉપયોગ કરીને એમાંથી જેટલા પણ સારા એમ્બ્રિયો બને એ ઓછું દૂધ આપવા વાળી ગાયો ભેંસોમાં મૂકવામાં આવે તો ઓછું દૂધ આપવા વાળી ગાય ભેંસ પણ જે બચ્ચું જન્મવાનું છે એ વધારે દૂધ વાળું જન્મશે. પરિણામે 2 ફાયદા થશે. એક ફાયદો તો સીધો વધારે દૂધ વાળું બચ્ચું પ્રાપ્ત થશે અને જે ઓછા દૂધ વાળા ગુણો વાળા જે પશુઓ છે એના ગુણો અથવા વંશવેલો આગળ વધતો અટકાવી શકીશું આપણે, જેના પણ લાંબા ગાળે ખૂબ મોટો ફાયદો છે. આ ફાયદો એકદમ જણાયો નથી પણ 5-10 પેઢીઓ પછી એની ખરેખરી અસર તો આપણને ખબર પડશે. જેમ બ્રાઝિલે કર્યું છે એવી રીતનું આપણને 5-10 પેઢી પછી ખબર પડશે. એટલે આ ટેકનોલોજી ખૂબ સુંદર છે, ખૂબ ફાયદાકારક છે અને એ રીતે આ ટેકનોલોજી ઉપયોગ કરીએ તો શંકર ગાય હોય તો પ્રતિ વર્ષે સારામાં સારું દૂધ આપતી હોય એમાંથી 20-25 સારા બચ્ચા આપણે પ્રાપ્ત કરી શકીએ. ગીર ગાયમાં ખૂબ સારું પરિણામ આવે છે, એમાં પણ 20-25 બચ્ચા આપણે દર વર્ષે મેળવી શકીએ. ભેંસ છે એની અંદર હજુ સંશોધનો ચાલુ છે એટલે એમાં પરિણામ ઓછું છે પણ આવતા સમયમાં આવા પણ પરિણામ ખૂબ વધશે એવી વૈજ્ઞાનિકોને ખૂબ આશા છે. એટલે આપણે સારામાં સારા પશુઓ છે એનો વધુ સારો ઉપયોગ કરી શકીએ એના માટે આ ટેકનોલોજી છે. હવે આ ટેકનોલોજીને ફિલ્ડ કક્ષાએ સફર કરવી હોય તો કેટલીક બાબતોને આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. એક તો સમાયોજન અને બીજું ક્ષેત્રીય સહયોગ. આ 2 બાબતો સમજવા માટે એ સમજવું પડશે આપણે કે સામાન્ય પદ્ધતિમાં શું થાય છે કે એક પશુ છે એ પશુ ગર્ભીમાં આવે છે ત્યારે એનાથી અંડ વિમોચન થઈને અંડકોષ છૂટો પડે છે. એ જ પશુના ગર્ભાશયની અંદર આપણે વીર્ય નાખીએ છીએ અને ત્યાં જ ફલિનીકરણ થાય, ત્યાં જ ગર્ભનો વિકાસ થાય. એટલે કે અંડ વિમોચન, ફલિનીકરણ, ગર્ભ વિકાસ બંને એક જ પશુના જે મૂળ પશુ છે એના જ શરીરમાં વિકાસ પામે છે. જ્યારે આપણે આ પદ્ધતિની અંદર નવા ટેકનોલોજીમાં આ જગ્યાઓ 3 થઈ જાય છે. એક તો દાતા પશુ જુદું છે જે ખૂબ સારું દૂધ આપે છે એવા દાતા પશુમાંથી આપણે અંડકોષ પ્રાપ્ત કરીએ. એક પ્રાપ્ત કરેલા અંડકોષ એના શરીરમાંથી બહાર કાઢી આપણે પ્રયોગશાળામાં લઈ જઈએ એટલે વાતાવરણ બદલાય છે. પ્રયોગશાળામાં આપણે એનું ફલિનીકરણ કર્યા પછી 7 દિવસ સુધી વિકાસ થાય છે. એ પછી એને બીજા પશુના ગર્ભની અંદર મૂકીએ છીએ એટલે 3 જગ્યાએ વાતાવરણ બદલાય છે. એટલે આ 3 જગ્યાએ વાતાવરણ પણ બદલાય છે અને સમય પણ બદલાય છે. એટલે દાતા પશુ અને પાલક પશુ અને પ્રયોગશાળા, આ પ્રયોગશાળા છે રાત દિવસ કામ કરતી હોય છે. 8 કલાક વાળી પ્રયોગશાળાઓ નથી હોતી. જે દાતા પશુ અને પાલક છે એના સમયને ધ્યાનમાં રાખીને પ્રયોગશાળા સતત ચાલતી હોય છે. એટલે આ 3 જગ્યાએ સમાયોજન કરવું પડે અને આ સમાયોજન જ્યારે કરવાનું હોય ત્યારે ક્ષેત્રીય કક્ષાએ આપ જેવા પશુપાલકો જેની પાસે પોતાના પશુઓ છે એ લોકોએ સૌથી મોટો સહયોગ કરવો પડે છે. કેમ? કારણ કે બીજદાનના જીવ્યા સરળ બાબત નથી. બીજદાન કરવા માટે તો આપ ફોન કરો ત્યારે બીજદાન કર્મચારી અથવા તો ડોક્ટર છે આપણા ઘર આવી આપણા પશુને બીજદાન કરી દેશે. પરંતુ આ જે પદ્ધતિ છે એની અંદર એક જગ્યાએ પોતાના ઘરે ઘરે જઈ આ થઈ શકતું નથી અત્યારે. એટલે ગામમાં જેટલા પશુ હોય એની જે એકત્ર કરવા પડે છે. પહેલા એને દવા આપી એને નિશ્ચિત સમયે ગર્ભીણો લાવવા પડે છે. એ પછી એની ડાક્ટરની તપાસ થાય છે અને એમાંથી જેટલા યોગ્ય હોય એટલા પશુઓમાં આપણે ગર્ભ પ્રત્યારોપણ કરીએ છીએ. અને આની અંદર એટલે દૂધ મંડળી અને દૂધ સંઘો પણ ખૂબ મોટો રોલ ભજવી શકે. એટલે કે આ યોજનાને આપણે જો ક્ષેત્રીય કક્ષાએ લઈ જવાની હોય તો પશુપાલક મિત્રો, દૂધ મંડળીઓ, દૂધ સંઘો અને આના માટે જે સર્વિસ પ્રોવાઈડર છે આ બધા લોકોનો સહયોગ ખૂબ જરૂરી છે. અને દરેક જાતની જે ટેકનોલોજી છે એને ફિલ્ડમાં લઈ જવા માટે આપણી સહકારી સંસ્થાઓના માધ્યમથી આપણા જે પશુપાલકો છે એમને આજ સુધી ખૂબ મોટો સહકાર આપ્યો છે. એટલે આ ટેકનોલોજી લઈ જવા માટે પણ અમને અત્યારે ફિલ્ડમાં જઈને જ્યારે ખેડૂતોને મળે તો ખૂબ સારો પ્રતિસાદ છે કે અમારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારા પશુ પ્રાપ્ત કરવા છે. હવે આ ટેકનોલોજી છે એનાથી ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય. એના માટે ભારત સરકારે આ નસ્લ સુધાર માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. એનું નામ છે એક્સલરેટેડ બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ. એટલે કે ઝડપથી નસ્લમાં સુધારો થાય અને એવો લક્ષ્ય રાખ્યો છે કે આવતા 3 વર્ષમાં 51,000 પશુઓને આ ગર્ભ પ્રત્યારોપણથી ગાભણ કરવાનો પણ ટાર્ગેટ રાખ્યો છે.
અને આના માટે ભારત સરકારની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે આપણી એનડીડીબી રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ છે એને કેટલી એજન્સીઓ પાસેથી ટેન્ડર વગેરે કરી જે ભાવ મગાવે એમની સાથે સમાયોજન કર્યું અને છેવટે ઓછામાં ઓછા એટલે કે 21,000 રૂપિયામાં પશુનું ગાભણ કરવા માટે નિર્ધારિત. આપણે વિચાર કરો, માણસમાં જયારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચ લાગે છે. ટેકનોલોજી એના એ જ છે, ફક્ત પશુમાં આપણે લઈએ છીએ. માણસની અંદર તો માણસ સામે ચાલીને દવાખાનામાં જાય છે, અહીંયા પશુની પાસે આખું દવાખાનું લાવવું પડે છે. તેમ છતાંય આ પદ્ધતિથી પશુને ગાભણ કરવા માટે ફક્ત 21,000 રૂપિયાના ખર્ચમાં નિર્ધારિત કર્યું છે. હવે ભારત સરકારે આ બાબતની અંદર પણ ખેડૂતોને મદદરૂપ થઈ શકે એના માટે દરેક પશુ જે આ ગાભણ થાય એના માટે 5,000 રૂપિયા સહાય આપવાનું નિર્ધારિત કર્યું છે. અને બાકીની ખર્ચ છે એ દૂધ ઉત્પાદકે પશુ ગાભણ થાય ત્યારે ચૂકવવાની થાય. પરંતુ ગુજરાતના દૂધ ઉત્પાદકો અથવા પશુપાલકો ખૂબ ભાગ્યશાળી છે કે આપણા ગુજરાતના જે સહકારી સંઘો છે, દૂધ ઉત્પાદક સંઘો અને જે મહાસંઘ છે આપણો એટલે કે ફેડરેશન, આ બંને ખેડૂતોના ફાયદાની દ્રષ્ટિથી એ વિચાર કર્યો આ ટેકનોલોજી વધુ ખેડૂતો સાંભળી શકે એટલા માટે ખેડૂત ફક્ત 5,000 રૂપિયા ચૂકવે. બાકીનો ખર્ચ છે એ દૂધ અને ફેડરેશન આપશે. અને દૂધ સંઘોએ પોતાની પણ એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી સ્થાપના કરવાનો નિર્ધાર કર્યો છે. એટલે દૂધ સંઘો, ફેડરેશન, સરકાર વગેરે બધા ખેડૂતોના હિતાર્થે આ ટેકનોલોજી ખેડૂતને પોસાય એ રીતે એની પાસે પહોંચે એના માટે સતત પ્રયત્નશીલ છે. એટલે અહીંયાથી હું દરેક મિત્રોને વિનંતી કરું છું કે આ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, વધુમાં વધુ લાભ લેવાની આવશ્યકતા. સરકાર, સંઘો આપણા હવે આવે છે પણ આપણે તો લાભ ના લઈએ તો આપણો ફાયદો ના થઈ શકે. એટલે વધુમાં વધુ આ ટેકનોલોજીનો લાભ લેવો જોઈએ અને સારામાં સારા પશુ આપણા ઘરો આપણે પેદા થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. આને આપણને એમ થાય કે ભાઈ આમાં કેવા પશુમાંથી આ બીજ લઈને આપણને ઘર બનાવીને આપશે, તો એના માટે પણ ભારત સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે કે જે પુખ્ત પશુ હોય તો એનું દૂધ ઉત્પાદન કેટલું છે માપવામાં આવે છે. એ ઇનફ નામના એનડીડીબી સોફ્ટવેરમાં નોંધાયેલું હોવું જોઈએ. એટલે કોઈ માણસ કંઈક વધારે દૂધ આપે છે માની ના લે, થર્ડ પાર્ટીએ રેકોર્ડ કરેલું હોવું જોઈએ. અને એ પણ સિમેન્ટ સ્ટેશન માટે આપણે જે ધનકુંડ લાવીએ એના માટે જે મિનિમમ દૂધ ઉત્પાદનની જે ક્રાઇટેરિયા છે એના કરતા વધારે હોવું જોઈએ. એટલે કે આપણે આખા ગામમાં એક સારામાં સારો ધનકુંડ રાખીએ તો એના માટે જે મા પસંદ કરીએ એવી સારામાં સારી આ ગાય કે ભેંસ હશે. જો એવી ગાય કે ભેંસ હોય કે જે વીઆઈ નથી પણ વંશાવળી ખૂબ ઉત્તમ છે તો લેબોરેટરીમાં એની બ્રીડિંગ વેલ્યુને એસ્ટાબ્લિશ કરવામાં આવે કે ભાઈ આ ગાય અથવા આ વાછરડી અથવા પાડી છે એ વીઆઈ કેટલું દૂધ આપી શકશે. એ વેલ્યુના આધારે એનો પણ ઉપયોગ કરી શકાય. બાકી પછી કોઈ ચેપી રોગ કે એવા કોઈ બીમારીથી પીડાતી નથી એની ડાક્ટરી તપાસ વગેરે કરવામાં આવે અને એવી એક યોગ્ય ગાય અથવા ભેંસ હોય એનો ઉપયોગ કરી એમાંથી વધુમાં વધુ જે બીજ છે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે આ બીજનો મેળવ્યા એને લેબોરેટરીમાં લઈ ગયા, એમાંથી ગર્ભ બનાવ્યા. હવે બીજો પ્રશ્ન આવે કે કેવા પશુમાં મૂકશું આપણે? તો એની અંદર સૌથી મહત્વની બાબત એ છે કે આપણી પાસે જે ઓછું દૂધ આપવાવાળી ગાયો ભેંસો છે એની અંદર આ ગર્ભ છે પહેલો મૂકવો જોઈએ. કારણ કે ઓછું દૂધ આપવાવાળી ગાયમાં જો ગર્ભ મૂકશું તો તરત જ એના બીજા જ મતલબ કે એના પછીના જ જનરેશનમાં જે વધુ દૂધ આપવાવાળું બચ્ચું આપણને પ્રાપ્ત થશે. એટલે ઓછું દૂધ આપવાવાળી ગાય ભેંસો એમાં સૌથી પહેલા મૂકવું જોઈએ. વધારે દૂધ આપતા હોય એને બીજી પસંદગી કરવી જોઈએ. કારણ વધારે દૂધ આપે છે એના પોતાના લક્ષણો બી સારા છે એટલે એના બચ્ચાઓ ઉતરવાના છે. બીજી બાબત છે કે જે આપણે પાડી અથવા વાછરડી હોય તે દૂધ આપતી નથી તો એવી પુખ્ત ઉંમરની સારી રીતે સારો વિકાસ થયેલો છે એવી કોઈ પણ પાડી વાછરડીની અંદર આ ગર્ભ મુકાવવો જોઈએ અથવા પ્રથમ અથવા બીજા વ્યક્તિ તંદુરસ્ત ગર્ભાશયવાળી ગાય ભેંસ મુકાવવો જોઈએ. ઘણી વખતે ખેડૂત મિત્રો એની ગેરસમજ થાય છે કે સામાન્ય બીતન અથવા તો પાડે કે આખલે લઈ જવાથી જે જાનવર ગાભણ થતા નથી એવા જાનવરને આપણા ગર્ભ પ્રત્યારોપણ કરાવે. તો એમ નહીં કરવાનું. જેનું ગર્ભાશય યોગ્ય કે સારું નથી, બીમાર છે એવા જાનવરો આ ગર્ભ પ્રત્યારોપણથી પણ ગાભણ ના થઈ શકે. એટલે એ બાબત તો સૌથી મહત્વની છે કે જે પશુમાં આપણે ગર્ભ પ્રત્યારોપણ કરવાનું છે એવા પશુઓની પણ પહેલા ડાક્ટરની તપાસ કરવામાં આવે છે. એ ડાક્ટર નિર્ધારિત કરે છે કે આ પશુ બરાબર છે, જરૂર પડે તો કોઈ દવા કરવામાં આવે. એ પછી એ પશુને પણ નિશ્ચિત સમયે વેતરમાં આવે. જે દિવસે આપણે ગાયમાંથી બીજ કલેક્ટ કરવાના છે, એકત્ર કરવાના છે એ જ દિવસે એ પણ ગરમીમાં આવે. એ રીતે એનું સમાયોજન કરવામાં આવે. અને જ્યારે એમ્બ્રિયો તૈયાર થઈને આવે છે 6-7 દિવસે એ વખતે ફરીથી એ ગાયોની તપાસ કરવામાં આવે છે અને એનું ગર્ભાશય કેટલું તૈયાર છે એ બાબતને ધ્યાનમાં રાખીને એની ચકાસણી કર્યા પછી
એ પશુની અંદર આ ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવશે. અને આ ગર્ભ પ્રત્યારોપણ માટે 10 થી 15 મિનિટનો સમય લાગે છે ગોળીમાં ચાલવા હોય ત્યારે. એટલે જટિલ ટેકનોલોજી છે, એટલે આપણા ઘરે ના કરી શકાય. એક જગ્યાએ નિશ્ચિત કરેલી જગ્યાઓ ત્યાં પશુને લાવવા માટે આપ સૌએ સહકાર આપવો આવશ્યક છે. આવું મહેસાણા, જેમ ગુજરાતમાં બધા દૂધ સંઘો છે એમ મહેસાણા દૂધ સંઘે પણ, જેમ અમારા ચેરમેન સાહેબે વાત કરી કે અમે પણ 2 ડાક્ટરો ટ્રેનિંગ આપી છે અને એ 2 ડાક્ટર મિત્રોને સંપૂર્ણ આની જવાબદારી આપી છે. એટલે મહેસાણા દૂધ સંઘના જે સંયોજિત જેટલા પણ દૂધ ઉત્પાદક મિત્રો છે એમને વિનંતી કરીએ છીએ કે આ 2 ડોક્ટરોનો આ ફોન ઉપર સંપર્ક કરી શકો છો. આ વિશે વધારે માહિતી મેળવવા માટે પોતાના જાનવરોમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવાનું, ક્યારે કરવાનું, આ દરેક માહિતી માટે અમારા મિત્રો છે એ એમનો તમે સંપર્ક સાધી શકો છો. દરેક મંડળીઓ પર જે અમારા મિત્રો મિટિંગો પણ કરે છે, તો દરેકે આ મંડળી ઉપર રાખેલી મિટિંગમાં પણ વધારવું અને આનો વધુ લાભ લેવો. એવી જ રીતે બીજા દૂધ સંઘોના એરિયાના જે પશુપાલક મિત્રો છે એ દરેકે પણ પોતપોતાના પશુપાલન ડેરી સંઘના પશુપાલન વિભાગનો સંપર્ક કરવાથી આ વિશેની વિશેષ માહિતી પ્રાપ્ત થશે. તો આ મોટી જે માહિતી છે, ગર્ભ પ્રત્યારોપણનો ફાયદો કેવી રીતે થાય છે, કોણ લાભ લઈ શકે, સરકાર આમાં શું મદદ કરે છે, ખેડૂતોના હિતાર્થે દૂધ સંઘો અને ફેડરેશન પણ કેવી રીતે મદદ કરે છે. કોઈ પણ ટેકનોલોજી શરૂઆતમાં બજારમાં અત્યારે ખૂબ મોંઘી હોય છે, એટલે એનું એડપ્ટેશન વધે એટલા માટે સરકાર પણ મદદ કરે છે, દૂધ સંઘો પણ મદદ કરે છે, ફેડરેશન પણ મદદ કરે છે. તો મદદનો જ્યારે હાથ લંબાવે હોય બધા લોકોએ, ત્યારે દૂધ ઉત્પાદકો તરીકે આપણી મુખ્ય ફરજ છે કે આપણે ટેકનોલોજીનો સૌથી વધુ લાભ લઈએ અને ટેકનોલોજીને સરકારના સંઘોના આ પ્રયત્નના પણ સાર્થક કરીએ. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અને એ પહેલા હું ભારતીય કિસાન મોરચો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંયોજક કન્વીનર અમારા શ્રી સરદારભાઈ સાહેબ વગેરેનો ખૂબ આભાર માનું છું. એમણે જ આની પહેલ કરેલી કે આપણે બધા લોકોને આ માધ્યમથી, એકી સાથે ઘણા લોકોને આ માધ્યમથી અવગત કરાવીએ. એમનો ખાસ હું આભાર માનું છું અને આખા જે કિસાન મોરચાના દરેક પદાધિકારીનો પણ હું આ ક્ષણે આભાર માનું. જય ભારત. ખૂબ આભાર પ્રવીણભાઈ. આપને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટિંગ અને ગર્ભ પ્રત્યારોપણ વિશે બહુ સરસ માહિતી આપી અને આ વિષયમાં ગુજરાત કેન્દ્ર સરકાર પણ, જે તમે કહ્યું કે 21,000નો એક પશુની અંદર ગર્ભ પ્રત્યારોપણનો ખર્ચ આવે છે, એમાં ફક્ત 5,000 રૂપિયા જ ખેડૂતને ભરવા પડે છે અને એ પણ સફળ થયા પછી બાકીનો ફેડરેશન, સંઘ અને સરકાર આ ખર્ચ ઉઠાવે છે. તો સર્વે પશુપાલક મિત્રો, ખેડૂત મિત્રો આ પશુપાલનની આ યોજનાનો લાભ લે. હવે હું આ પ્રસંગે જોડાયેલ તમામ ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, અમારા જિલ્લાના અને પ્રદેશના કિસાન મોરચાના તમામ હોદ્દેદાર મિત્રો, અમારા સાથી મહામંત્રી ભાઈ હિરેનભાઈ અને આપણા દૂધસાગર ડેરીના યશસ્વી ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ, આપણા ડોક્ટર પ્રવીણભાઈ અને પ્રગતિશીલ પશુપાલક બેન મંજુલાબેન અને અશોકભાઈ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. અમને અને પશુપાલકોને, ખેડૂતોને બહુ સારી માહિતી પૂરી પાડી. એ બદલ સર્વેનો હું આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. બજાવ